એક વખતની આ વાત છે। એક નાનકડા ગામમાં એક મજદૂર રહેતો હતો। એ રોજ રેતી ખોદકામ કરતો, રેતી ખોદી પોતાના ગધારા ઉપર લઈ ગામમાં વેચી મારતો। એકવાર રેતી ગોળતા ત્યારે તેને એક કિંમતી હીરો મળે છે અને એ હીરો તેના ગધારાના ગળામાં બાંધી દે છે। ત્યારે તેમના ગામમાં એક શેઠ હતા જે કરિયાણાની દુકાન ચલાવતા હતા। તેમની નજર ગધારાની ગળામાં પડી તો તેણે મજદૂરને પૂછ્યું કે ગધારાની ડોકમાં શું છે? તો તેને કહ્યું કે એ ચમકીલો પથ્થર છે। આ મને માટી ગોતતા મળ્યો છે અને શેઠને તે ચમકતો પથ્થર ગમે છે તો તેના પાસેથી તે પથ્થર 50 રૂપિયામાં લઈ લે છે અને તેમના તાજવા પર લગાવે છે અને જે પણ શેઠના દુકાને આવે તે પથ્થરને શેઠના વખાણ અને એક દિવસ શેઠની દુકાને સોની આવે છે અને તે સમજી જાય છે કે આ કિંમતી હીરો છે અને તે શેઠને પૂછે કે આ શું છે અને કેમ તાજવા ઉપર લગાવ્યો? શેઠ સોનીને કહે કે આ ચમકતો પથ્થર છે, આ પથ્થરને મેં ખરીદી લીધો છે। કહે કે કોની પાસેથી ખરીદી લીધો? તો તેણે કહ્યું કે એક મજદૂર જોડેથી 50 રૂપિયામાં ખરીદ્યો છે। સોની કહે કે મારે આ પથ્થર ખરીદવો છે। શેઠ કહે 100 રૂપિયા આપો અને લઈ જાઓ। સોની કંજૂસ હતો તો શેઠને કહ્યું કે પથ્થર આ 80 રૂપિયા આપો હોય તો બોલો કે હું જાઉં। પણ શેઠ 100 રૂપિયામાંથી પૈસા ઓછા કરવાની ના પાડી દેશે તો સોની ત્યાંથી ચાલી જાય છે અને તે વિચારે છે કે કાલે આવીને 90 રૂપિયામાં ખરીદી લઈ એમ વિચારીને તે ઘેર આવે છે। અચાનક થયું એવું કે એ જ દિવસે બીજો સોની ગામના રસ્તેથી નીકળે છે અને ગાડી બંધ પડે છે। જ્યાં સુધી ડ્રાઈવર ગાડી ઠીક કરે ત્યાં સુધી સોની તે શેઠની દુકાને કઈ વસ્તુ લેવા જાય છે ને તેની નજર તાજવા ઉપર લગાવેલા હીરા પર પડે છે ને તે હીરો ખરીદવાનો કહે છે તો શેઠ એને પણ એમ કહે છે કે 50માં લીધો છે અને 100માં વેચવાનો છે। સોની બહુ હોશિયાર હતો તો તેને થોડીક પણ વાર લગાવ્યા વગર હીરો ખરીદી લીધો અને ત્યાંથી જતો રહે છે। બીજા દિવસે જે પહેલાં સોની આવ્યો હતો તે આવ્યો ને તેને તરાજવા પર જોયું તો હીરો ન હતો। શેઠને પૂછ્યું કે ચમકીલો પથ્થર ક્યાં ગયો? તો શેઠે કહ્યું કે કાલે કોઈ સાહેબ આવ્યા હતા તો તેમને પસંદ આવ્યો તો તેમને 100 રૂપિયા આપી અને લઈ ગયા। આ વાત સાંભળીને તે સોનીને પસ્તાવો થયો અને ગુસ્સો પણ આવ્યો અને શેઠને કહ્યું કે તે કોઈ ચમકીલો પથ્થર નહીં પણ બહુ મોંઘો હીરો હતો। શેઠે કહ્યું કે સાહેબ મને ખબર ન હતી તે મોંઘો હીરો હતો પણ તમને ખબર હોવા છતાં કે તે હીરો મોંઘો છે તો પણ તમે 20 રૂપિયામાં રકઝક કરી કે મારથી વધારે તો મૂર્ખ આપશો 20 રૂપિયાના ચક્કરમાં કિંમતી હીરો ખોઈ દીધો। આ વાર્તા પરથી આપણે એ જાણવા મળે છે કે કંજૂસી વધારે પડતી કરવી જોઈએ નહીં અને કંજૂસી કરવામાં આપણે આવી કિંમતી વસ્તુઓ ખોઈ બેસીએ છીએ અને હાથમાં આવેલો મોકો કદી જતો ન કરવો।